નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવેટ 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે પીટીસી ડીએલએડ એડમિશન અને એડમિશન માટે જરૂરી ડોક્યુમેન્ટની ચર્ચા કરવાના છીએ। તો વિડીયો પૂરો જોજો, જેથી કરીને તમને પીટીસી એડમિશનને લઈને સંપૂર્ણ માહિતી મળી રહે। મિત્રો, પીટીસી એડમિશનને લઈને ઘણા બધાને પ્રશ્નો છે કે શું એડમિશન શરૂ થઈ ગયા છે, પરંતુ પીટીસી કોલેજની મંજૂરી બાબતે પીટીસી એડમિશન લેટ થયેલ હોવાનું જાણવા મળેલ છે। હવે અગાઉ જણાવ્યા મુજબની પ્રોસેસથી એડમિશન પ્રક્રિયા શરૂ થશે અને મિત્રો, વર્તમાનપત્રમાં જાહેરાત આવીએ વિગતવાર માહિતી તમને મળી જશે। હવે મિત્રો, ખાસ આજના વિડીયોમાં આપણે શું જોવાના છીએ તો ડોક્યુમેન્ટને લઈને પીટીસી એડમિશન માટે જરૂરી ડોક્યુમેન્ટ આટલા તમે અત્યારથી જ તૈયાર રાખજો, પછી તમારે પીટીસી એડમિશનમાં ડોક્યુમેન્ટની કોઈ ઝંઝટ ન રહે એ માટે આપણે સૌપ્રથમ પ્રવેશ પ્રક્રિયા, શૈક્ષણિક પ્રમાણપત્રો, જાતિના પ્રમાણપત્રો, દિવ્યાંગ ઉમેદવારો માટેના ડોક્યુમેન્ટ, ગેપ સર્ટિફિકેટ અને વય મર્યાદાને લઈને સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ। તો મિત્રો, વિડીયો પૂરો જોજો, જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે। સૌપ્રથમ મિત્રો, વાત કરીએ તો પ્રવેશ પ્રક્રિયાનું ઓવરવ્યૂ વિશે વાત કરીએ, જેમાં સેન્ટ્રલ પોર્ટલ પર તમે જાતે ઓનલાઈન અરજી કરવાની રહેશે। આ તમારું અલગ જ પોર્ટલ હશે અને આમાં તમારે મનપસંદ કોલેજની ચોઈસ ફિલિંગ કરવાની રહેશે અને મેરિટના આધારે કુલ 3 અલગ અલગ રાઉન્ડ જાહેર કરવામાં આવશે। હવે મિત્રો, પાયાના શૈક્ષણિક પ્રમાણપત્રોની વાત કરીએ તો તમારી પાસે ધોરણ 10ની માર્કશીટ પ્લસ ટ્રાયલ સર્ટિફિકેટ હોવું જોઈએ, ધોરણ 12ની માર્કશીટ પ્લસ ટ્રાયલ સર્ટિફિકેટ હોવું જોઈએ અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી, આટલા તમારે ડોક્યુમેન્ટ ઓરિજિનલ પ્લસ હાર્ડ કોપી તમારી પાસે હોવી જોઈએ। હવે મિત્રો, ટ્રાયલ સર્ટિફિકેટ શું છે તેની વિગતે વાત કરીએ તો ઘણાને ગેરસમજ હોય છે કે રિઝલ્ટ સાથે મળતી નાની ચબરકી એ ટ્રાયલ સર્ટિફિકેટ નથી, તે બોર્ડ નથી આપતું, પરંતુ સાચી મિત્રો માહિતી એ છે તમે કેટલા પ્રયત્ને પરીક્ષા પાસ કરી તે દર્શાવતો દાખલો છે, જે તમારી શાળા દ્વારા જ આપવામાં આવે છે। જો તમે તે ન લીધું હોય તો તે ચોક્કસથી લઈ લેજો। હવે મિત્રો, કેટેગરી અને જાતિના પ્રમાણપત્રોની વાત કરીએ તો ઓપન અને જનરલ માટે કોઈ જાતિના પ્રમાણપત્રોની જરૂર નથી, પરંતુ SC/ST માટે સંબંધિત જાતિનું પ્રમાણપત્ર, EWS માટે મામલતદાર ઓફિસથી કઢાવેલું EWSનું સર્ટિફિકેટ અને OBC SCBC માટે બક્ષીપંચ માટે જાતિનો દાખલો અને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ હોવું ખૂબ જ જરૂરી છે। હવે મિત્રો, OBC વિદ્યાર્થીઓએ એ ધ્યાન રાખવાનું છે કે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ માત્ર છેલ્લા 3 નાણાકીય વર્ષ માટે જ માન્ય ગણાય છે। જો 3 નાણાકીય વર્ષ તમારા પૂરા થઈ ગયા હોય તો આજે જ તાલુકા લેવલે મામલતદાર ઓફિસમાં જઈને નવું સર્ટિફિકેટ કઢાવી લેજો। આમાં જરા પણ આળસ ન કરતા 3 વર્ષનું જ તે માન્ય રાખવામાં આવેલું છે। હવે મિત્રો, દિવ્યાંગ ઉમેદવારો અને ફોટોગ્રાફની વાત કરીએ, જેમાં જિલ્લા લેવલે સિવિલ સર્જન દ્વારા આપેલ સ્પેશિયલ શારીરિક ખોટખાપણ સર્ટિફિકેટ તમારી પાસે ઓરિજિનલ અને ઝેરોક્સ બંને હોવી જોઈએ અને જરૂરી ફોટોગ્રાફ્સ તમારે હોવા જોઈએ। હવે મિત્રો, ગેપ સર્ટિફિકેટ શું છે, શું તમારે આની જરૂર પડશે? તો મિત્રો, ધોરણ 12મું પાસ કર્યા પછી તમે કોઈ અભ્યાસ કર્યો છે કે કેમ તેની માટે ગેપ સર્ટિફિકેટ હોય છે। દાખલા તરીકે, કોલેજનું 1 કે 2 વર્ષ કર્યું છે તો માત્ર એ કોલેજની માર્કશીટ જોડો, જેમાં ગેપ સર્ટિફિકેટની જરૂર નથી। પરંતુ જો તમે ધોરણ 12 પછી 2 કે 5 વર્ષ કોઈ જ અભ્યાસ નથી કર્યો તો તમારે સંપૂર્ણ સમય ખાલી છે તો ફરજિયાત વચ્ચે ગેપ સર્ટિફિકેટ આપવું પડશે। હવે મિત્રો, વયમર્યાદાના કડક નિયમોની વાત કરીએ તો ગણતરીની કટઓફની તારીખ 1 જુલાઈ 2026થી મહત્તમ ઉંમર 24 વર્ષ એક્ઝેક્ટ 24 વર્ષ પૂર્ણ હોવા જોઈએ અને મિત્રો, 5 વર્ષની તમને આમાં છૂટછાટ આપવામાં આવશે, એટલે કે મહત્તમ 29 વર્ષ સુધી 24 + 5 એટલે કે 29 વર્ષ સુધી
તમે આમાં એડમિશન લઈ શકશો. ઉંમર આ લિમિટથી વધશે તો પ્રવેશ માટે ગેરલાયક ગણાશો. હવે મિત્રો, પ્રવેશ માટેની તમારી ફાઇનલ માસ્ટર ફાઇલની વાત કરીએ તો 10 અને 12ની માર્કશીટ પ્લસ ટ્રાયલ સર્ટિફિકેટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે LC, જાતિનો દાખલો, EWS 3 વર્ષનું નોન ક્રિમિલિયર, લેટેસ્ટ પાસપોર્ટ સાઇઝનો ફોટો, ગેપ સર્ટિફિકેટ, દિવ્યાંગનું સર્ટિફિકેટ, તમામની સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલ, આટલા ડોક્યુમેન્ટ તમારે અત્યારથી જ તૈયાર રાખવાના રહેશે. અને મિત્રો, PTC એડમિશન શરૂ થશે એટલે અમે તમને ચોક્કસથી જાણ કરીશું. અમારી સાથે જોડાયેલા રહેજો. એડમિશન પ્રક્રિયા શું હોય છે, કેવી રીતે એમાં ફોર્મ ભરવાનું હોય છે, તેની તમામ વિગત અમે તમને આપતા રહીશું. તો અમારી સાથે જોડાયેલા રહીજો. તો મિત્રો, આ હતી આજની માહિતી. આવી જ અવનવી માહિતી જાણવા માટે આપણી YouTube ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો અને નવી અપડેટ PDF મટીરિયલ માટે આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલમાં જોડાઈ જાઓ. ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપવામાં આવેલી છે. આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને નીચે આપેલા હાઇપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર આપી દેજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવતા રહીએ. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.